મનરેગા કર્મચારીઓનો પગાર સત્યાગ્રહ 6 મહિનાથી વેતન ન મળતા કાળી પટ્ટી બાંધી વિરોધ જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રામીણ વિકાસની કરોડરજ્જુ ગણાતા મનરેગા યોજનાના કર્મચારીઓ આજે રસ્તા પર ઉતરી આવ્યા છે। છેલ્લા 6 મહિનાથી પગાર ન મળતા આર્થિક તંગીનો સામનો કરી રહેલા કર્મચારીઓએ સરકાર સામે બાયો ચઢાવી છે। આજે મોટી સંખ્યામાં કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। છેલ્લા અડધા વર્ષથી પગાર અટકતા કર્મચારીઓ દીવાના ડુંગર નીચે દબાયા। 1 મે 2026થી ઓલ ગુજરાત મનરેગા કર્મચારી યુનિયનના આદેશ મુજબ વિરોધ શરૂ। જિલ્લા વિકાસ અધિકારી અને નિયામકને લેખિત રજૂઆત કરવામાં આવી। પરિવાર ચલાવવો મુશ્કેલ, કર્મચારી બન્યા કર્જદાર। વિરોધ કરી રહેલા કર્મચારીઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે તેઓ ગ્રામ્ય સ્તરે મનરેગાનું કામ દિવસ રાત એક કરીને પૂર્ણ કરે છે, પરંતુ સરકાર તેમને તેમનો હક આપવામાં નિષ્ફળ રહી છે। સતત 6 મહિનાથી વેતન ન મળતા અનેક કર્મચારીઓએ ઘર ચલાવવા માટે વ્યાજે રૂપિયા લેવાની નોબત આવી છે। ગાંધીનગરથી માત્ર આશ્વાસન મળે છે, પણ ખાતામાં પગાર જમા થતો નથી। અમારે હવે ઘર ચલાવવું કે દીવું ચૂકવવું? એક પીડિત કર્મચારી સંગઠનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં બાકી પગારની ચૂકવણી કરવામાં નહીં આવી તો આ આંદોલન માત્ર જિલ્લા પૂરતું સીમિત નહીં રહે। આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે ઉગ્ર વિરોધ અને ઘેરાવ કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। સ્થાનિક અધિકારીઓએ કર્મચારીઓનું આવેદન સ્વીકારીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની અને ટૂંક સમયમાં પગાર છૂટો કરવાની ખાતરી આપી છે। જો કે ભૂતકાળના અનુભવોને જોતા કર્મચારીઓમાં હજુ પણ અવિશ્વાસનો માહોલ જોવા મળી રહ્યો છે। હવે જોવાનું એ રહે છે કે સરકાર આ મધ્યમ વર્ગીય કર્મચારીઓની દિવાળી સુધારી છે કે પછી આ કાળી પટ્ટી લાંબા સમય સુધી વિરોધનું પ્રતીક બની રહેશે। મારું નામ ગોહિલ હેતલબા ઘનશ્યામસિંહ છે। હું છેલ્લા 17 વર્ષથી મનરેગા યોજનામાં નોકરી કરું છું। છેલ્લા 6 મહિનાથી પગાર ન થવાના હિસાબે અમારે ઘર ચલાવવું બહુ મુશ્કેલ થઈ ગયું છે। છોકરાની ફી ભરવાના પણ અમારી પાસે પૈસા નથી। જ્યાં સુધી અમારો 6 મહિનાનો પગાર છે એ અમને આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે કામગીરીથી અળગા રહેશું, કચેરીમાં હાજર રહેશું। મારું નામ જીમિત જોશી છે। હું મનરેગા યોજનામાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે છેલ્લા 15 વર્ષથી ફરજ બજાવું છું। હાલ અમને છેલ્લા 6 માસથી વેતન મળેલ નથી, જેને લઈને અમારી નોકરીમાં જે મેં સાઇટ પર વિઝિટ કરવાની હોય, સ્થળ પર જવાનું હોય ગામડે, તેના માટે અમને જ્યારે પ્રશાસન દ્વારા કહેવામાં આવે છે ત્યારે ગામડે જવા અને અમારી નોકરી કરવા માટે પણ અમારા આગળ પેટ્રોલના પૈસા નથી હોતા। અમને અમારા માતા પિતાને બીમાર પડે છે ને હોસ્પિટલે દવા લેવા માટે જઈએ છીએ ત્યારે અમે અમારા ખિસ્સામાં જોઈએ છીએ તો પૈસા નથી હોતા, જેના લીધે લઈને અમને એટલી શરમ આવે છે કે અમે આ માટે નોકરી કરીએ છીએ કે અમારા પગાર નથી થતો, તો અમારા આગળ માતા પિતાની દવા લઈ દેવાના પણ પૈસા નથી હોતા। તો લોનના પણ હપ્તા બાઉન્સ થઈ ગયા છે। હવે એ હપ્તામાં અમને ડબલ વ્યાજ લાગશે। લોનના હપ્તા ભરવાના પૈસા નથી, આર્થિક ખૂબ સંકળામણ છે અને ઘર ખર્ચ ચલાવવા માટે ક્યારેક તો અમારે વ્યાજે પણ પૈસા લેવા પડવાની સ્થિતિ ઉદ્ભવન થઈ છે। રાજ્યના તમામ સરકારી વિભાગોમાં જો સૌથી નકટું, નાલાયક, બોગસ અને બેશરમ વિભાગ હોય તો એ ગ્રામ વિકાસ વિભાગ છે। હાલ રાજ્યના તમામ જિલ્લા પંચાયતો, તમામ તાલુકા પંચાયતોમાં ફરજ બજાવતા મનરેગાના કર્મચારીઓ અને અધિકારીઓનું વેતન છેલ્લા 6 માસથી બાકી છે। હાલ આ એક કારણ જ પર્યાપ્ત છે તમામ આરોપોને સિદ્ધ કરવા માટે થઈને। કર્મચારીઓનું વેતન ન મળવાને લીધે કર્મચારી વ્યાજના 20 ચક્રમાં સપડાતો જાય છે। આ બાબતની જાણ ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગરને વારંવાર કરવામાં આવી છે, પરંતુ કાનમાં કયા પ્રકારનું તેલ નાખીને બેઠા છે, મોઢામાં કયા પ્રકારના મગ નાખીને બેઠા છે કે નથી એ લોકોને સંભળાતું કે નથી કંઈ બોલાતું। આ બાબતની જાણ રાજ્યના મુખ્યમંત્રી શ્રીને પણ કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી। ખરેખર કામગીરી કરાવવી અને વેતન ન આપવું શોષણની પરાકાષ્ઠા કહેવાય। 1/5/2026 થી ન્યાય ન મળે ત્યાં સુધી દરેક કર્મચારીઓ કચેરીએ હાજર રહેશે, કાળી પટ્ટી ધારણ કરીને પોતાનો વિરોધ વ્યક્ત કરશે અને અસંતોષ વ્યક્ત કરશે। ન્યાય નહીં મળે તો રાજ્યના તમામ મનરેગાના કર્મચારીઓ, અધિકારીઓ સાથે મળીને ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગર ખાતે ઘેરાવો કરશે અને આંદોલનનું રણસીંગું ફૂંકશે।